શબ્દ બહુ સરસ કીધા. આ મારું મકાન કીધું રંગને રોગાણ. આ આપણું પોતાનું માનીને એટલા વિધા રંગને રોગાણ કરે ને. આહા. અને એમાં આ માતાઓને ઓલા બ્યુટી પાર્લર આવ્યા ને તેથી ઉપાધિ જાગી. એમાં સિટીઓમાં જ્યારે લગ્ન કરાવવા જાય ને, ભગવાનની કૃપાથી હું લગ્ન કરાવવા ઘણી જગ્યાએ જાવ એટલે મને ખબર. મંડપ મુહૂર્ત કરાવવા ગયા ને તો મંજીભાઈ ઘરધણીને પૂછીને કન્યા ક્યાં? દાદા ઉભા રહ્યો બ્યુટી પાર્લર માં. મારું મકાન કયા રંગને રોગાણ. હે આ મારું મકાન કયો રંગને રોગાણ. જાણે લીધું છે, જાણે લીધું છે, જાણે લીધું છે કાયમ મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. ઓજી શાને ભરે છે ગુમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. હે તારે રેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. જીવને સ્વાર્થ તણી રે સગાઈ ઘરમાં ઘડી ન રાખે. જ્યારે જ્યારે સ્વાર્થ થાય ને માનવના જીવનમાં, ત્યારે જ કાળરૂપી દુશ્મનો હુમલો કરે છે. પેલી હાથીને હાથણી આવ્યા ને એટલે હાથીને પેલા મગર ખેંચવા લાગ્યો ને ધીમે ધીમે હાથણી એવું કીધું કે ભાઈ અહીંયાથી ચાલ્યા જાય મદનિયાને અને નીકળી જાઓ. હાથણી વહી ગઈ, પોતાના બચ્ચા વહી ગયા ને બધા નીકળી ગયા સરોવરમાંથી. ક્યાં આવી આવ્યા? ત્રિકુટ પર્વત ઉપર પોતાના ઘરે પાછા આવી ગયા. હવે શું કરવું? અને હવે પ્રસંગ એવો બન્યો કે હાથી ચારે તરફ દ્રષ્ટિ કરીને જોવે ને કાંઈ દેખાણું નહીં. ત્યારે હાથીની દૂર એવી દ્રષ્ટિ ગઈ ને અને હાથી એક સરસ મજાના મંદિરનું શિખર જોયું છે. કોઈ બચાવવા ન આવ્યું. હાથીને દૂર દ્રષ્ટિ કરી અને એક મંદિરનું શિખર જોયું અને બાજુમાં હાથીએ એક કમળ જોયું છે. એટલે પેલો હાથી પોતાની સૂંઢની અંદર કમળ લઈ અને પેલા મંદિરના શિખરની સામે દ્રષ્ટિ કરીને ભગવાનને પુકારે છે. હાથીએ છેલ્લી પ્રાર્થના કરી છે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. सिंधु के किनारे मन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राम लय पतारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. એ આપણામાં કહેવત છે વારા નો વળે ઈ હાર્યા વળે. આથી જીવનના અંતે હાર્યો કોઈ બચાવવાનો આવ્યું અને અંતે ગોવિંદને યાદ કર્યા. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. જીવનને હારી ગયો હું ભાઈ, બચાવ. નીર પીબન હેતુ ગયો સિંધુ કે કિનારે. અને લખ્યું છે આમાં હાથી અને મગરની વચ્ચે કેટલું યુદ્ધ ચાલ્યું. चार प्रहर युद्ध भयो લઈ ગયો મજધારે. चार प्रहर युद्ध भयो लय गयो मझधारे.
સવારે હાથી અને મગરની વચ્ચે 4 પ્રહર સુધી યુદ્ધ ચાલ્યું છે. હાલો હાલો ઓપરેટર ભાઈ ને કે આયા ધ્યાન આપો. 4 પ્રહર સુધી યુદ્ધ ચાલ્યું. નાક અને કાન ડૂબવા લાગ્યા અને હાથીએ કૃષ્ણને યાદ કર્યા. અને હવે શું થયું? કેવો પ્રસંગ બન્યો? હાથીએ કીધું ને, હે ગોવિંદ બચાવો. અને આ શબ્દ જ્યાં દ્વારિકાની અંદર ગયો, દ્વારિકા में शब्द गयो शोर भयो भारी. द्वारिका में शब्द गयो शोर भयो भारे. हे गोविंद हे द्वारिका में शब्द गयो शोर भयो भारी. द्वारिका में शब्द गयो शोर भयो भारे. शंख चक्र गदा पद गरुड़ लई सिधारे. દ્વારિકાની અંદર શબ્દ ગયો, શોર ભયો ભારી. દ્વારિકાના ઝાલર નગારા શરૂ થઈ ગયા. હાથીની પ્રાર્થના દ્વારિકાધીશે સાંભળી અને એ જ વખતે ભગવાને પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા આપી કે જાઓ, પેલા મગરના મસ્તકનું છેદન કરી નાખો. અને ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું છે. હાથી અને મગરની વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. અને એ જ વખતે પેલા સુદર્શન ચક્રએ આવી અને મગરના મસ્તકનું છેદન કર્યું છે. જ્યાં પેલો હાથી હે ગોવિંદ બોલ્યો ને, હે કહેતા તો ભગવાન દ્વારિકાધીશ દ્વારિકાથી નીકળી ગયો. અને હાથી જ્યાં હજી ગોવિંદ બોલ્યો ને, ત્યાં તો ભગવાન સ્વયં દ્વારિકાનો નાથ હાથીની પાસે પૂરી. तत्र नारायणं देवं शुक्लवर्णं चतुर्भुजं शंख चक्र गदा पद्मा वनमाला विभूषितम्. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. સ્વયં ભગવાન દ્વારિકાધીશે હાથીની પાસે આવી અને હાથીની રક્ષા કરી. સૂર કહે શામ સુનો શરણ હે તિહારી. सूर कहे श्याम सुनो शरण है तिहारे. સૂર કહે શામ સુનો શરણ હે તિહારી. सूर कहे श्याम सुनो शरण है तिहारे. બાર બાર हे गोविंद
ભગવાન દ્વારિકાના નાથે હાથીની રક્ષા કરી. પ્રાર્થનાની અંદર આ તાકાત છે. અને જેણે જેણે પ્રાર્થના કરીને એના માટે ઈશ્વર આવ્યો છે. કોના માટે નથી આવ્યો? નરસૈયા માટે આવ્યો. મીરાબાઈ માટે ભગવાન આવ્યો. અને મીરાનો વિશ્વાસ હતો ને પોતાની પ્રાર્થનામાં, ત્યારે જ પેલા રાણાએ મોકલેલા જે ઝેર હતા ને એના અમૃત થયા બાપ. અરે અભણ ગામડાની પેલી સખુબાઈ આવ્યો ભગવાન. આવો બિલખામાં જાય શેઠ સગાળશાન ચંગાવતી ચેલૈયો. ચેલૈયાના માટે પણ ભગવાન આવ્યો છે. કારણ એની પ્રાર્થના છે ને એ નિષ્કામ પ્રાર્થના. અને પ્રાર્થનામાં ભાવ શૂન્ય શબ્દ કરતા શબ્દ શૂન્ય ભાવ વધારે સારો. પ્રાર્થનામાં જો બોલવાના શબ્દ તમારી પાસે નહીં હોય ને તો ચાલશે, પણ ભાવ તમારો છે એ શૂન્ય ન હોવો જોઈએ. દરેક વ્યક્તિની પાસે ભગવાન આવ્યા છે. અને આજ સ્વયં દ્વારિકાના નાથે હાથીની રક્ષા કરીને ત્યાં સુખદેવજી મહારાજ કથા બતાવીને પરીક્ષિતે કીધું, પ્રભુ બતાવો તો ખરા આ હાથીને હાથણી છે કોણ? પરીક્ષિત મહારાજને કહે છે, રાજન સાંભળ, મગર છે ને એ જૂડ છે અને હાથી છે ને એ ગજેન્દ્ર છે. આ બે હુહુ અને હાહા નામના ગંધર્વો હતા. આ બંને વ્યક્તિને પોતાના ગાયન કલાનું અભિમાન ને એક દિવસનો સમય પેલા જુડે એવું કીધું કે હું સારું ગાઉં, પેલો ગજેન્દ્રએ કીધું કે હું સારું ગાઉં. અને એક ઋષિની પાસે બે વ્યક્તિ ન્યાય લેવા ગયા છે. અને બે વ્યક્તિ ન્યાય લેવા માટે ગયા ને પેલા ઋષિએ એટલું કીધું કે તમારી બુદ્ધિ છે ને એ હાથી ને મગર જેવી છે. જાઓ, તમને તમારા ગાયન કેતા કલાનું અભિમાન આવ્યું ને, આવતા જન્મની અંદર તમે હાથી ને મગર થશો. બીજી કથા એક એવી છે કે આ જૂડ મગર છે ને એ એક દિવસ દેવલ ઋષિ સ્નાન કરતા હતા અને એમાં ત્યાં દેવલ ઋષિની પાસે જઈ અને આ જૂડે દેવલ ઋષિની મશ્કરી કરી. તે પેલા ઋષિને ક્રોધ આવ્યો ને ક્રોધમાં પેલા ઋષિએ શ્રાપ આપી દીધો, જા આવતા જન્મની અંદર તું આ સરોવરની અંદર મને મશ્કરી કરસ ને, આજ સરોવરની અંદર તું મગર થઈશ. અને પેલો હાથી છે ને એ રાજા ઇન્દ્રદ્યુમ હતો. અને અગત્ય મુનિનું એને અપમાન કર્યું હોવાથી એમણે શ્રાપ આપ્યો, તારી બુદ્ધિ એ તો હાથી જેવી છે, જા આવતા જન્મની અંદર તું ત્રિકૂટ પર્વતની ઉપર હાથી થઈશ. એ જ હાથી અને હાથણી છે. અને ત્યાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન સાંભળ, હું તને સમુદ્ર મંથનની કથા બતાવું છું. એક દિવસનો સમય બધા દેવતાઓની ઉપર દાનવોનો ત્રાસ વધવા લાગ્યો છે. અને એમાં તમામ દેવતાઓ ભગવાનની પાસે આવ્યા ને કીધું, પ્રભુ આમાંથી કાંઈક રસ્તો મને બતાવો. આ રોજ રોજ આવીને પેલા દાનવો અમારી સાથે યુદ્ધ કરે, કરવું શું? ભગવાને કીધું કે એક કામ કરો. શું? સમુદ્ર મંથન કરો અને એમાંથી જે અમૃત નીકળે ને એ અમૃત તમે પી જાઓ તો તમે અમર થશો. પછી ભલામણ કરી, જો ભગવાન સાંભળો, સમુદ્ર મંથન કરો એનોય વાંધો નહીં, અમૃત નીકળે પી જાવ એનોય વાંધો નહીં, પણ યાદ રાખજો કે હું કહું ને એ પ્રમાણે કરજો, નકર હેરાન થશો. એ જ વખતે ભગવાને આજ્ઞા આપી કે
સૌ પ્રથમ મંદરાચળ પર્વત લઈ આવો અને વાસુકી નાગના દોરડા બનાવો. ગરુડજી આવ્યા, મંદરાચળ પર્વત લઈ આવ્યા છે, વાસુકી નાગના દોરડા બનાવવામાં આવ્યા અને સમુદ્ર મંથન ચાલુ થયું. પણ જેવું સમુદ્ર મંથન શરૂ થયું ને પેલો મંદરાચળ પર્વત હતો ને એ ડૂબી ગયો. હવે શું કરવું? ફરીવાર તમામ દેવતાઓ ભગવાનની પાસે આવ્યા અને પરમાત્માએ કીધું એક કામ કરો, હું કુર્મનું સ્વરૂપ ધારણ કરીને આવું છું. સ્વયં ભગવાન નારાયણ કુર્મનું રૂપ ધારણ કરીને આવ્યા અને ફરીવાર સમુદ્ર મંથનનો પ્રારંભ થયો. જેવો સમુદ્ર મંથનનો પ્રારંભ થયો ને અને ત્યાં જ પેલા હળાહળ વિષ કેતા ઝેર નીકળી. કોણ પીવે? અમૃત હાટું થવું બાધે. દેવતાઓ દાનવો બધા એકાબીજાને હામું છે, ઓલો કે તું પીશ, ઓલો કે તું પીશ. પણ ઝેર કોણ પીવે? અને કોઈએ ઝેર ન પીધું ત્યારે કૈલાસની અંદર ભગવાન ભોળાનાથની પાસે તમામ દેવતાઓ ગયા છે. અને ભોળાનાથ સમજી ગયા કાંઈક થાય છે, આમાં સ્વાર્થી છે દેવતાઓ, અમથા ન આવે કોઈ દી. સમુદ્ર મંથન થાય છે ને, હાથની અંદર ઝેર લઈને આવ્યા છે. અને ભગવાન ભોળાનાથે પૂછ્યું શું છે આ બધું? પ્રભુ કાંઈ નથી, આ સમુદ્ર મંથન થાય ને ઝેર આવ્યું પેલા વેલા. ભગવાન ભોળાનાથ સમજી ગયા કે એમ જ કયો ને કે મને ઝેર પાવા આવ્યા હે. આનો બીજો અર્થ તો શું થયો? ઈ થયો ને કે મને ઝેર પાવા આવ્યા એમ કયો કે પી જાવ, બીજું તો શું આમાં? અને ભગવાન ભોળાનાથે ભવાની સતી બાજુમાં ઊભા છે. રજા લીધા વગર કાંઈ પીવાય તો નહીં, લેવાય નહીં, પૂછવું તો પડે. એટલે ભગવાન ભોળાનાથે ભવાની સતીની સામે દ્રષ્ટિ કરીને ભવાની સતી નીચું જોઈ ગયા. શું કામ? એ કઈ ડોળા નહોત કાઢતા, ના નહોત પડતા કે નો પિતા. ભવાની સતીએ તો દેવતાઓનું કલ્યાણ ઈચ્છ્યું છે. અને સ્વયં ભગવાન ભોળાનાથ ઘાટ 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 કરતા ઝેર પી ગયા અને પોતાના કંઠની અંદર, ગળાની અંદર ઝેર માટે ભગવાનનું એક નામ પડ્યું નીલકંઠ. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. નીલકંઠ એવું ભગવાનનું નામ પડ્યું છે. દેવતાઓના કલ્યાણ માટે થઈને ભગવાને ઝેર પીધું છે. પોતાના ગળાની અંદર જે ઝેર ભગવાને રાખ્યું ને એટલે ભગવાનનું ગળું લીલું થયું છે. મારા ને તમારા જીવનની કથા છે. સંસારમાં રહીને આ ઝેરના ઘૂંટડા છે ને એ ક્યારેક સહન કરી જવા. બે વાસણ ખખડે ને તો પણ પેટમાં ન ઉતારવા. ભોળાનાથની જેમ આ બધું આયા રાખવું. ભોળાનાથે વિચાર કર્યો જો પેટમાં ઉતારીશ તો પોતે મરીશે અને બહાર રાખીશ તો જગત મરશે. કરવું શું? એટલે સ્વયં ભગવાન ભોળાનાથે આને કંઠની અંદર ધારણ કર્યું. આ દુનિયામાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા અને બહાર દેખાય ને એવા ગુણ અંદર નથી હોતા. એને તો જગતના કલ્યાણ માટે થઈને ઝેર પીધું અને એટલા માટે જ શિવ છે ને એ દેવ નહીં, એ તો મહાદેવ છે. અમૃત પીનારા તો તમામ દેવ કહેવાના, પણ જેને ઝેર પીધું ને એ તો ભગવાન મહાદેવ કહેવાનો. દેવતાઓનો તો એક એક દિવસ આવે અને મહાદેવનો તો આખો મહિનો આવે. શ્રાવણ માસ બાપ. એમાંય શ્રાવણના સોમવારે ક્યારેક શિવાલયે જાઓ, જગ્યા ન મળતી હોય દૂધ કાળા તલને બિલ્લી ચડાવવાની, વેઇટિંગ લિસ્ટમાં નામ હોય. પાછા ભાદરવા મહિનામાં જાજો જોવા. પૂજારી ક્યારે કોઈ થારું મંદિરમાં ભોળોનાથ એકલો બેઠો હોય બિચારો. આપણા અમુક હિન્દુ
સંપ્રદાયની અંદર એવી આમ એક મનોગ્રંથિ બંધાઈ ગઈ છે કે જે તે દેવતાઓનો જે તે દિવસ અથવા તો મહિનો હોય ને એમાં એની પૂજા કરી લેવી, પછી આખું વર્ષ એની સામે ન જોવે. હું પોતે શ્રાવણ મહિનામાં કોઈ દી ભોળાનાથને દૂધ ચડાવવા જાતો નથી. આખું વર્ષ ચડાવું, 11 મહિના ચડાવું, શ્રાવણ મહિના નથી જાતો. ભગવાનને કહી દઉં તને ઘણા મળે એનું પી લે. ત્યારે કોઈ નહીં હોય ત્યારે હું બેઠો તમતા. અને યાદ રાખજો, ક્યારેક શ્રાવણ માસની અંદર સોમવારનો એ દિવસ હોય અને ઘરેથી હાથમાં દૂધ લઈને જતા હોય ને, શબ્દો બહુ સાંભળજો. શ્રાવણ મહિનાનો સોમવાર હોય ને હાથમાં દૂધ લઈને ભોળાનાથને ચડાવવા જતા હોય અને એમાં કોઈ વચ્ચે ઝૂંપડું આવે ને અને કોઈ ગરીબ માણસનો છોકરો રડતો હોય, પોતાની માં એના આંસુ લૂછતી હોય ને, ત્યારે દૂધ ભોળાનાથને ન ચડાવતા એ ગરીબ માણસના બાળકને પાઈ દેજો. સ્વયં ભગવાન આવીને પી ગયો ગણાશે. વારંવાર કહેતો રહું છું, ભગવાનને ખાલી એ ભાવનાનો ભૂખ્યો એને ભાવના આપો ભાઈ. અને જ્યારે જ્યારે આવા તહેવારો હોય ને ત્યારે તહેવારોની ઉપર ગરીબ માણસોને મીઠાઈનું વિતરણ કરવું, કપડા વસ્ત્ર આપવા. તળાજાની અંદર એક મંદિર છે માતાજી. 2-3 વર્ષથી મારી ત્યાં કથા દર વર્ષે થાય. કથાનું આયોજન એટલું નાનું હોય પણ શું કામ એ લોકો કરે ખબર? કે ઝૂંપડપટ્ટી વાળા જે લોકોના છોકરા ગરીબ છે ને એને 7 દિવસ જમાડવા, 7 દિવસ સુધી કપડા આપવાના અને 7 દિવસ સુધી એને પુસ્તક, પેન અને દફતર આપવાના. 7 દિવસ સુધી જમવા બેસાડે ને બાળકોને ત્યારે આ બધી વસ્તુ આપે. બાકી એને કોઈ કથાનું બીજું મહત્વ નથી, પણ કથા હોય એટલે બાળકો જમવા આવે અને બાળકો જમવા આવે ને તો આ બધું દાન કરી શકાય. મને કે શાસ્ત્રીજી તમને દેવાનું અમારી પાસે કાંઈ હોતું નથી અને આજની તારીખે ન્યા હું સેવા કરું સાવ, કારણ કે મને ગમે અને મારો સંગી સ્ટાફ એટલો ઉદાર ને ઈ મારી હારે આવીને સેવા કરે. ભગવાને કંઈક આપ્યું હોય તો આપજો જીવનમાં. તમામ દેવતાઓ પાછા આવ્યા છે અને પુનઃ સમુદ્ર મંથન શરૂ થયું. એક પછી એક રત્ન નીકળવા લાગ્યા છે. 14 રત્ન સમુદ્ર મંથનની અંદરથી નીકળ્યા છે. ક્યાં ક્યાં નીકળ્યા? લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધન્વંતરી, ચંદ્રમા, ગાવકા, મધુધા, સુરેશ્વર, ગજો, બ્રહ્માદિદેવંગના, અશ્વ, સપ્તમુખો, વિષમ, હરિધનો, શંખો, મૃતમ, ચાંબુધે, રત્નાનિ ચ ચતુર્દશમ પ્રતિદિનમ કુર્યાત સદા મંગલમ. ચૌદ રત્ન નીકળ્યા. સૌ પ્રથમ કામધેનુ ગાય નીકળી છે સમુદ્ર બંધનમાંથી. ઋષિઓ આવ્યા યજ્ઞ કરવા માટે, કામધેનુ ગાય લઈ ગયા. ઉચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો, દૈત્યો લઈ ગયા. જેને જે સારું લાગતું હતું ને વેચવા માંડ્યા. એરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા. પારિજાત વૃક્ષ નીકળ્યું, દેવતાઓએ રાખ્યું. અપ્સરાઓ નીકળી, દેવતાઓએ રાખી. કૌસ્તુભ મણિ ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો છે. અને
બધું દેવતાઓ લેવા માંડ્યા ને એટલે હવે ઓલા દૈત્યોનો મગજ વી ગયો બધાયનો ઈ કે આ બધું ઘર ભેગું કરવા માંડ્યા, આ સમુદ્ર મંથન તો અમે કરી, અમારે બાવડા દુખે. પણ દેવતાઓએ કીધું કે ભાઈ મોટા ભાઈ સાંભળો, એમાં ઝઘડવાનું ન હોય, બાંધવાનું ન હોય, હવે જે નીકળે ને ઈ તમારું બસ. અને જેવું સમુદ્ર મંથન શરૂ કર્યું ને અને નીકળી મદિરા, દેવતાઓએ કીધું કે લઈ જાઓ પીવો ને મજા કરો. મદિરા છે ને એ તનનો, મનનો અને ધનનો 3 વસ્તુનો નાશ કરે છે. ફરીવાર સમુદ્ર મંથન શરૂ થયું ને હાથની અંદર પુષ્પની માળા લઈ અને 16 સખીઓની સાથે સ્વયં ભગવાન લક્ષ્મીજી પ્રગટ થયા છે. તો લક્ષ્મીજીને વરવા માટે, મેળવવા માટે બધાય તૈયાર થયા. ઓલો કે હું, ઓલો કે હું. લક્ષ્મીજીએ કીધું ભાઈ એમ નહીં, આપણે સ્વયંવર ગોઠવવી. કીધું કે એક કામ કરો, એક દેવતાઓની લાઈન કરો, એક દાનવોની લાઈન કરો, 2 અલગ અલગ લાઈન કરીને લક્ષ્મીજીએ કીધું જો આમાં મને જેને સારું લાગશે ને એને હું વરમાળા પહેરાવીને ઘરવાળા બનાવી લે, આમાં તમે કયો એમ નહીં થાય. આ તો આખી જિંદગીનો સવાલ ને. અને લક્ષ્મીજી વરમાળા લઈને નીકળ્યા. હવે દેવતાઓ ઊભા છે, સામે દાનવો ઊભા, દાનવોની લાઈનમાં જવાનું જ નહોતું. અને લક્ષ્મીજી વરમાળા લઈને નીકળ્યા, પેલા, બીજા, ત્રીજા, ચોથા, 5મા હાલતા ગયા આગળ આગળ. અને એમાં જ્યાં વચ્ચે લક્ષ્મીજી પૂજ્યા ને અને ભગવાન નારાયણ વિષ્ણુને જોયા ને લક્ષ્મીજીને વિચાર આવ્યો, હા રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો, કોડીલો, કોડામણો. લક્ષ્મીજી કે આનાથી આગળ જવાય એવું હવે છે નહીં ક્યાંય. અને એ જ વખતે લક્ષ્મીજીએ સ્વયં ભગવાન નારાયણના ડોકની અંદર વરમાળા નાખી અને લક્ષ્મી ને નારાયણના વિવાહ થયા. બોલે લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી સ્વયં ભગવાન નારાયણને વેરા છે. અને એ જ વખતે છેલ્લે અમૃતનો કુંભ લઈને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. અને પેલા દાનવો એ ધન્વંતરી ભગવાનના હાથની અંદરથી કુંભ લઈને આગળ આગળ દોડવા લાગ્યા. એટલે ભગવાને પોતાએ મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવવું પડ્યું. ભગવાન આવ્યા છે મોહિનીના સ્વરૂપની અંદર ને દાનવોની પાસેથી પોતાના સ્વરૂપની અંદર દાનવોને આસક્ત કરી અને અમૃતનો કુંભ હતો ને લઈ લીધો. દાનવોને કીધું કે એક કામ કરો, અમૃત જ પીવું છે ને તમારે, હા 2 લાઈન થઈ જાય. જેવી પેલા દાનવોએ 2 લાઈન કરીને, એક દેવતાઓની લાઈન, એક દાનવોની લાઈન થઈ. અને એમાં મોહિનીના સ્વરૂપમાં ભગવાને દાનવોને એટલા સમજાવી દીધા, એક કામ કરો, આમાં જે અમૃતના આ ઘડામાં ઉપરની આછી આછી આશ છે ને એ આ દેવતાને પાઈ દો, નીચેનું જે ઘાટું છે ને તમને આપીશ. દાનવોને થયું કે બરાબર કે. અને એમાં દેવતાઓની લાઈનમાં અમૃત પાવાનું ચાલુ કર્યું પેલા ભગવાને. અને જેવું અમૃત પાવાનું ભગવાન સ્વયં નારાયણ દેવતાઓને અમૃત પાય છે. અને એમાં એક રાહુ નામના દૈત્યને ખબર પડી કે આમાં કાંઈક કપટ થાય છે. ભગવાન ભલે કે પછી નીચેનું ઘાટું ઘાટું હું આપીશ એમ. અને પેલો રાહુ નામના દૈત્યો અવાજ કરવા લાગ્યો, કપટ થયું, કપટ થયું. આમ કરતા કરતા દેવતાઓની લાઈનની અંદર આવીને પેલો રાહુ બેસી ગયો અમૃત પીવા. આ બાજુ ભગવાનને ખબર પડી છે અને સ્વયં ભગવાન નારાયણને ચિંતા થઈ કે જો આ અમૃત રાહુ નામનો દૈત્ય પી જશે ને તો અમર થઈ જશે, કરવું શું? અને એ જ વખતે સ્વયં ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા આપી કે જાઓ રાહુના મસ્તકનું છેદન કરી નાખો. સુદર્શન ચક્ર આવ્યું છે, રાહુના મસ્તકનું છેદન કર્યું. ભગવાને રાહુને મારવો તો પણ મર્યો નહીં, કારણ અમૃત પી ગયો, એ મરે
એના મસ્તકનું છેદન થયું, એના બે ભાગ થયા, રાહુ અને કેતુ. આપણે નવગ્રહમાં જેની ગણતરી કરીને મૂળ એક, પણ સમુદ્ર મંથનમાંથી એના બે ભાગ થયેલા, રાહુ અને કેતુ. અને એ જ વખતે સ્વયં ભગવાન મોહિનીના સ્વરૂપની અંદર તમામ દેવતાઓને અમૃત પાયું છે, તમામ દાનવો કે છે કપટ થયું. અને એ જ વખતે દૈત્યોનો રાજા બલિ મહારાજે 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. આવો ભગવાન વામનના જન્મ તરફ જઈએ. તમામ દેવતાઓ ફરીવાર આવ્યા છે ભગવાનની પાસે. પરમાત્મા આ બલિ રાજા 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને જો એનો 100મો અશ્વમેઘ યજ્ઞ પૂરો થઈ જશે તો રાજ્ય પડાવી લેશે, કંઈક બચાવો. અને એ જ વખતે ભગવાને કીધું કે તમે ચિંતા ન કરો, હું માં અદિતિના કુખેથી હમણાં ટૂંક સમયમાં જ વામન તરીકે જન્મ ધારણ કરીને પધારું છું. ફાગણ માસની શરૂઆત થઈ અને માં અદિતિએ પુંસવન વ્રત કર્યું છે. જો બેનો માટેનું વ્રત છે આ. ઈચ્છિત પુત્રની પ્રાપ્તિ કરવા માટે, ઈચ્છિત પુત્રની પ્રાપ્તિ કરાવવા માટે પુંસવન વ્રત કરવામાં આવે છે. અને ફાગણ માસની અંદર આ વ્રત થાય છે. અને ફાગણ મહિનાની અંદર પયો વ્રત થાય. આ ખાસ સમજવા જેવું છે. એને ત્યાં સંતાન ન હોય ને ઈ વ્યક્તિ આ પયો વ્રત કરે ને, અને જો ચોક્કસ શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસથી પયો વ્રત કરે બેનો, તો મારી પાસે દાખલા છે કે 20 વર્ષથી જેના ઘરે સંતાન ન હોય એના ઘરે સંતાન થયા છે ને એમાંય પુત્રનું સુખ થયું છે. ભાઈ ફાગણ મહિનામાં ફાગણ સુદ એકમ થી 12 આ વ્રત થાય છે સંતાન પ્રાપ્તિ માટેની. માં આદિત્યએ પયો વ્રત કર્યું છે ને એ જ વખતે આપણા કથા મંડપની અંદર પણ આ ડોવરિયા પરિવારના ગુરુ શ્રી જગદીશ બાપુ ગુંદાળાથી અત્રે ઉપસ્થિત થયા છે. ત્યારે સૌ કોઈ તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરશું. આપણી કથાની અંદર સંતો પધારે એક આપણું અહોભાગ્ય કહેવાય. ગઈકાલે જ મેં વાત કરી હતી કયા સ્વરૂપમાં ભગવાન કોના ઘરે આવે કંઈ ખબર નથી. પધારો બાપ, મારો યજમાન પરિવાર વતી મારી વ્યાસપીઠ આપનું સન્માન કરે. ગુરુદેવ તમારી જય જય હો, 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 સદગુરુજી તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય માં આદિત્યએ પયો વ્રત કર્યું છે ને એ જ વખતે માં આદિત્યને શુભ સુગંધ થવા લાગ્યા છે. જય હો. કાર્તજ્ઞો, માક્ષરજ્ઞો, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો મહિનો આવ્યો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચૌદ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ ગઈ, નવમ ગઈ, દસમ ગઈ, 11સે ગઈ. એને હું રાખ્યું તેની ખાવાનું હોય. અને 11.5 કેતા 12નો દિવસ આવ્યો. જો ભગવાન વામનનો જન્મ ભાદરવા સુદ 12ના દિવસે, અને એનું જન્મ સ્થળ ક્યાં? વામન સ્થળી કેતા જુનાગઢની પાસે વંથલી.
એ વંથલીની અંદર સ્વયં ભગવાન વામન આવ્યા. ભાદરવા સુદ 12 નો દિવસ માં આદિત્યને શુભ સુગંધ હવા લાગ્યા છે. આકાશ માર્ગની અંદરથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. જય હો ના નાદથી ભગવાનને વધાવવા લાગ્યા છે. અપ્સરાઓ નાચવા લાગી છે. ઝરણાઓ જળહળવા લાગ્યા છે. પક્ષીઓ આજ કિલરવ કરવા લાગ્યા છે. બ્રાહ્મણોની યજ્ઞશાળાની અંદર બુજાઈ ગયેલા અગ્નિઓ ભાદરવા મહિનાના ચોમાસામાં આપોઆપ પ્રગટ થયા છે. સ્વાહા સ્વાહાથી યજ્ઞશાળા ગાજી ઉઠી. બ્રહ્મણે સ્વાહા વિષ્ણવે સ્વાહા મહારુદ્રાય સ્વાહા. નદીઓના નીર ખળ 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 વહેવા લાગ્યા છે. ઝરણાઓ જળહળવા લાગ્યા છે. શીતળ મંદ સુગંધી પવન વહેવા લાગ્યો છે. અને એ જ વખતે ભાદરવા સુદ 12 નો દિવસ અને માં અદિતિની કુખેથી સાક્ષાત ભગવાન સ્વયં વામન તરીકે જન્મ ધારણ કરીને આવ્યા. પુષ્પ વૃષ્ટિ થઈ. જય ઘોષ બોલે વામન ભગવાન કી, વામન ભગવાન કી. સ્વયં ભગવાન. બેનો કથા ચાલુ છે, તમે 5 મિનિટ ચાલો આવવા દો. વામનને લઈ લે, કથા પછી કરશું. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વિષ્ણુ વામન થઈ જાઓ બાપ તારો જય હો. વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા. હે
બેઠા ઈ કથા સાંભળવા આવ્યા કે જોવા આવ્યા મને સાચું એ આપણા દીકરા દીકરીનો જન્મ થાય ને તો માણસ ઓલા દિવાલ ઉપર હેપી બર્થડે લખીને આખું ચિત્ર આવે છે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે એ મારા ને તમારા બાપનો જન્મ થયો બાપ બે હાથ ઊંચા કરીને તાળી પાડો ખાંજે કાનો નહીં આવે આજકાલ જય હો એ માતાઓ હાથ ઊંચા કરો બધાય જય હો ભગવાન મારવાલા આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે કનૈયા લાલ કી વામન ભગવાન કી
જમાવટ કરી કે નહીં વામને? હાલો હે? તૈયાર કર્યો હકીકત વામન લાગે એવો બાપ એકવાર તાળીઓના ગડગડાટથી એને વધાવો. હે વાહ હાલો સુરતમાં આપણી કથા હશે એટલે વામન બનાવવા લઈ જાય. પાકું ને? આપ્યો ને? ડોબરિયા પરિવારની આ ભાગવત કથામાં વામન ભગવાનની ઉપસ્થિતિ થઈ ચૂકી છે, ત્યારે સમસ્ત ડોબરિયા પરિવાર વતી હું આમંત્રિત કરીશ મંચ ઉપર લક્ષ્મણ દાદા ડોબરિયા અને પૂજ્ય બાને કે વડીલ તરીકે સમસ્ત ડોબરિયા પરિવાર વતી તેઓ વામન ભગવાનના પૂજન માટે મંચ ઉપર પધારે. સ્વયંસેવક ભાઈઓ, અત્યારે રિશેષનો સમય છે, પાણીનું વિતરણ શરૂ કરી દેજો. એ પુસ્તિકાની અંદર પ્રગટ કરવામાં આવેલ છે. ડોબરિયા પરિવાર વતી ડોબરિયા પરિવાર દ્વારા વામન ભગવાનનું પૂજન થઈ રહ્યું છે. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं नाथं જે કોઈ ભાઈને શાસ્ત્રી ચિંતનભાઈની કથામાં ગવાતા ધૂન કીર્તન ભજન નેક રસધારા નામનું પુસ્તક પ્રગટ કરેલ છે. જે કોઈ ભાઈ બહેનને લેવાની ઈચ્છા હોય તે અહીંયા સ્ટેજ ઉપરથી પ્રાપ્ત થશે. તેની કિંમત ફક્ત 20 રૂપિયા રાખેલ છે, એ પણ ખર્ચને પહોંચી વળવા માટે. જે કોઈ ભાઈ બહેનને લેવાની ઈચ્છા હોય તે રિસેસ પડે ત્યારે અને જ્યારે કથા પૂરી થાય ત્યારે લઈ શકે છે. બીજી એક વચ્ચે વાત લઈ લઉં છું. ગઈ રાત્રે આ સભા મંડપની અંદર આપ બધાને ખબર છે, અમારા સંગીત સ્ટાફ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને જે રીતે નક્કી થયું હતું એ મુજબ એ ભજન સંધ્યાની અંદર જે કાંઈ પણ પૈસા આવે, જે કાંઈ રકમ આવે, એ અન્ય કોઈ જગ્યાએ ખર્ચ ન કરતા ગઢડાની અંદર જે અબોલ જીવ જેની અંદર 33 કરોડ દેવતાઓ વાસ કરે છે એવી દયાની મૂર્તિ ગાય માતાના પાંજરાપોળની અંદર એ તમામ રકમ આ ડોબરિયા પરિવારે દાન રૂપે આપી દીધી છે. બીજી વાત,
તમે લોકો તાલીઓ વગાડો એ પેલા ગર્વ લેવાય એવી એક બીજી વાત કરું છું. આ ભજન સંધ્યાની અંદર કોઈ સામાન્ય રકમ નહીં, પણ સાહેબ 76,580 રૂપિયા 76,580 રૂપિયા જેટલી રકમ એકત્ર કરી અને આ ડોબરિયા પરિવારે એ અબોલ જીવ માટે દાન રૂપે આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે આ ડોબરિયા પરિવારના સંતાનો. આજના સમયમાં એક બટકું રોટલી ખવડાવવા કોઈ ગાયને તૈયાર નથી, ત્યારે માં ભગવતી માટે 76,000 રૂપિયા જેટલી રકમ ઘાસચારા માટે આ ડોબરિયા પરિવારે આપી છે. અને એટલું જ નહીં, 7 દિવસની ભાગવત કથા દરમિયાન રોજની 101 મણ નિરણ ગાયોને નીરવામાં આવે છે. જેનાથી કદાચ આપ પરિચિત ન હો તો આપને જાણ કરી દઉં. રોજની 101 મણ નિરણ કીડીઓને કીડિયારું પૂરવામાં આવે છે અને કૂતરાઓ માટે રોટલા પણ પીરસવામાં આવે છે. એવું સત્કર્મ આ પરિવાર સાથોસાથ કરી રહ્યો છે. અસ્તુ. હાલો, વામન ભગવાન આપણી બધાની વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. થોડી જ વારની અંદર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આવી જ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત થશે. શાસ્ત્રીજીની વામન બનાવવાની ઈચ્છા હતી, આજે ઠાકોરજીની ઈચ્છાથી નેવિલભાઈને વામન બનાવવાની ઈચ્છા પૂરી થઈ છે. જોરદાર તાળીઓથી વધાવો. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવ શ્રવણ મંગલામધેય આપન્નલોક વૃજિનોપસોમદયાદ ષण्णः कृतदिशः भगवन् सनिधीननो यज्ञेश यज्ञ पुरुषाच्युत तीर्थपाद तीर्थश्रव श्रवण मंगल नामधेयम् आपन्नलोक रुजिनोपश. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું છે. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, જો કથામાં આવું હોય તો વાતો કરો નહીં. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં,
પાણીનું વિતરણ ચાલુ રાખો, પણ શાંતિથી પાણી પીવો બેન. અદિતિને ત્યાં સ્વયં ભગવાન વામન સ્વરૂપે ભગવાન પધાર્યા છે. તમામ દેવતાઓ આવ્યા છે. વામનજીને યજ્ઞોપવિત સંસ્કાર થયા છે અને દરેક દેવતાઓએ વામનને અલગ અલગ કંઈક ને કંઈક વસ્તુ આપી છે. કોઈએ મુંજની દોરી આપી છે, કોઈએ દંડ આપ્યો, કોઈએ કમંડળ આપ્યું છે, કોઈએ છત્રી આપ્યું છે, કોઈએ મૃગચર્મ આપ્યું છે. અને એટલું બધું ભગવાનનું દેદીપ્યમાન સ્વરૂપ, આહા! લલાટની અંદર ભસ્મના ત્રિપુંડ કરેલા છે. ગોવત્સ પદ પ્રમાણે, એટલે કે ગાયના પગના, ગાયની વાછરડીના નખ કેવા હોય તો નખ પણ કહી શકાય. ગોવત્સ પદ પ્રમાણે વામનજીની શિખા છે. અને જન્મતાની સાથે જ ભગવાન ચાલવા લાગ્યા અને માં અદિતિએ પૂછ્યું, પ્રભુ કઈ બાજુ? આ જન્મતાની સાથે જ નીકળી ગયા તમે? અને વામને કીધું કે માં, હું તો ભૃગુ કચ્છમાં જાઉં છું. ક્યાં આવ્યું ભૃગુ કચ્છ ખબર? તમે બધાય જે આવેલા હશો. આપણું ભરૂચ છે ને, ભરૂચ નર્મદાનો કિનારો, એ ભૃગુ કચ્છ છે. અને ઈ કિનારા ઉપર બલિરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. પેલા ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું, પછી એમાંથી ભરૂચ થયું. વામનજીએ કીધું, માં હું તો ભૃગુ કચ્છ ની અંદર જાઉં. શું કામ? હણવા બલિનું અભિમાન મારા વાલા. બલિરાજાના અભિમાનનો નાશ કરવા માટે થઈ અને સ્વયં ભગવાન નારાયણ આજ ભૃગુ કચ્છની અંદર આવ્યા છે. બલિરાજા જે જગ્યાએ 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે અને 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલુ, ભગવાન વામન આવ્યા અને વામનનું સ્વરૂપ બલિરાજાએ જોયું ને, આ હા હા હા! જ્યારે સૂર્યનારાયણનું તેજ, સૂર્યની સામે એક ધારો માણસ જોઈ ન શકે એમ બલિરાજા વામનની સામે દ્રષ્ટિ કરીને ત્યાં તો તેજ એટલું ફેંકાવા લાગ્યું. અને બલિરાજા સમજી ગયા, કોઈ જેવી તેવી વ્યક્તિ નથી આવી મારા યજ્ઞમાં. આ કોઈ સામાન્ય નથી. પણ ઈ વખતે એક બલિરાજાની દીકરી રત્નમાલા, શું નામ? બલિરાજાની દીકરી રત્નમાલાને એવો વિચાર આવ્યો, કેવો સરસ બાળક છે આમ તો જો. આવો દીકરો મારે હોય ને તો હું રોજ પૈપાન કરાવું. પણ આ તો અંતર્યામી છે ને. તન કી જાણે મન કી જાણે, જાણે चित की चोर, इसके आगे क्या छुपाए जिसके हाथ में है जीवन की डोर. બધું જાણે ભગવાન. ભગવાન સમજી ગયા બલિરાજાની દીકરી રત્નમાલાને વિચાર આવ્યો છે આવો, અને ભગવાને તરત જ કીધું કે જા, તારી ઈચ્છા હું પૂરી કરીશ. પણ જેવા ભગવાન વામનમાંથી વિરાટ થયા ને એટલે રત્નમાલાને બીજો વિચાર આવ્યો કે આવું કરનારા દીકરાને મારી નાખવા જોઈએ. ભગવાન કે ન્યા એક ઊંધું થાય, ન્યા હું નહીં મરું, ન્યા તું મરીશ. યાદ રાખજો, ઈ જ બલિરાજાની દીકરી રત્નમાલા આવતીકાલે માસી પૂતના બનીને ભગવાનને મારવા આવશે, પણ ભગવાન એને મારશે. યાદ રાખજો, હું પૂછીશ કે આ પૂતના કોણ છે. કાલથી તમારી પરીક્ષા. હજી એક વાર કહી દઉં, બલિરાજાની દીકરી રત્નમાલા કાલ પૂતના થઈને આવવા. ભગવાન આવ્યા, બલિરાજાએ સ્વાગત કર્યું. બલિરાજાએ કીધું પ્રભુ માગો શું જોઈએ? અને ભગવાને બલિરાજાને કીધું બલિ અમારે બીજું શું જોઈએ? અમે તો બ્રાહ્મણોના દીકરા, બીજું તો કાંઈ અમારે જોતું ન. એક કામ કર ને, મને છે થોડીક જમીન આપી દે. કે આપી પ્રભુ, એમાં શું ને? એમ નહીં. બલિરાજા કે કેટલી જોઈ? ભગવાન કે બલિ અમારે કેટલી જોઈ? બ્રાહ્મણોના દીકરા, સંધ્યા પૂજા થાય એટલી જગ્યા જોઈ. એક કામ કર, 3 ડગલા ખાલી પૃથ્વી મન દે. બલિરાજા કે પ્રભુ માગી માગીને 3 ડગલા માગી.
25 વીઘા માગી લ્યો ને. ભગવાન મનમાં વિચાર કરે 3 ડગલા જ દે, હમણાં ખબર પડશે. બલિરાજાએ કીધું કે આપી. ભગવાન કે એમ નહીં, બલિ સંકલ્પ કર. બલિરાજાને સંકલ્પ કરાવે ભૂમિદાનનો બ્રાહ્મણો, પણ સંકલ્પ કરવા માટે હાથમાં પાણી તો જોઈ. ગામઠી ભાષામાં આપણે હાથ જોડ કહી ને. ગુરુબાપા સીધો દેવા જાય ને એટલે કઈ કે ગુરુબાપા હાથ જોડ કરાવો તો અમારું પૂગે ને, ક્યાં પુગાડવું હોય રામ જાણે. એટલે સંકલ્પ કરવા માટે પાણી જોઈ છે, અને એમાં જે જાળીની અંદરથી પાણી બલિરાજાના હાથની અંદર આપવા માટે બ્રાહ્મણો તૈયાર થયા, તો ઈ જાળીમાં શુક્રાચાર્યને એમ થયું કે આમાં કઈક ગડબડ થાય છે. શુક્રાચાર્ય સમજી ગયા કે બલિરાજા નો કરવાનું કામ કરે. આ બ્રાહ્મણનો દીકરો કોઈ સામાન્ય નથી કાંઈ. શુક્રાચાર્ય જે જાળીમાં જીવડું આવતું, પાણી આવતું હતું, એ જાળીની અંદર જીવડું બનીને બેસી ગયા. પાણી ન આવવા. અને ભગવાનને ખબર પડી કે દાન અને પુણ્યની અંદર કોઈ આડો પગ કર્યો, એટલે ભગવાને એક દર્ભ કેતા દાભડાની સળી લઈ અને પેલી જાળીમાં ભરાવી, અને જેવી જાળીમાં પેલી સળી ભરાવીને શુક્રાચાર્યની એક આંખમાં સળી વાગી અને શુક્રાચાર્યની એક આંખ ગઈ. મારા ને તમારા જીવનની કથા છે. કોઈ દાન પુણ્ય કરતું હોય ને ક્યારે આડો પગ ન કરાય. ઘણા એને ટેવ હોય, અને મેં જોયેલું, કોઈ સારી સ્કૂલ બનતી હોય, સારો આશ્રમ હોય, સારું અન્ન ક્ષેત્ર હોય, એમાં કોઈ આવીને એમ કે 25-50 હજાર રૂપિયા 5 લાખ રૂપિયા દેવા છે, એટલે ત્યાં બીજો એક દોઢો થઈને વચ્ચે જ બોલ્યો, હવે ન્યા હું જરૂર છે, હવે 5 લાખ નો દેવાય, એક કામ કર 50,000 જ દે ને. ક્યાં તારા ઘરમાંથી જાય છે? દાન પુણ્યમાં ક્યારે આડો પગ ન કરાય. આપી ન શકો તો કાંઈ નહીં, આપે છે એને રોકો નહીં. અને રોકીએ તો શું થાય? શુક્રાચાર્ય જેવું થાય. અમારે એક દાદા બહુ સરસ વાત કરે કે આ જગતમાં અમુક અમુક જીવો વિયા ગયા, પણ એની મતિ હજી નથી ગઈ, ભટકે જ છે. શુક્રાચાર્ય વિયા ગયા, પણ શુક્રાચાર્યની મતિ ઘણા ભટકે. મંથરા ભલે વહી ગઈ, પણ હજી આમ ક્યાંક ક્યાંક રખડે, જોવા મળે અમુક અમુક ગામ. રળિયાણામાં જ નથી પાછી. હા, 2-5 દી રહેવું, હું આખે થવું આપણે ખોટું ભાઈ. અને જેવું હાથની અંદર જળ આવ્યું ને બ્રાહ્મણોએ સંકલ્પ કરાવ્યો, વિષ્ણુર 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 અદ્ય દિને અશ્વમેઘ યજ્ઞ નિમિત્તે ભૂમિદાન અહમ કરી છે. અને એ જ વખતે ભગવાન વામન ની અંદર થી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વામન વિરાટ થઈ ઉભા રહ્યા રે, વામન વિરાટ થઈ ઉભા રહ્યા રે, વામન વિરાટ થઈ ઉભા રહ્યા રે, વામન વિરાટ થઈ ઉભા રહ્યા રે. બલીને પોતાના પતાળ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. ભગવાન વામન ની અંદર થી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. 3 ડગલા પૃથ્વી માગી, અને ભગવાને પેલું ડગલું માપ્યું, આખા પૃથ્વીનું રાજ્ય ભગવાને પોતાના નામે કરી દીધું. 1 ડગલામાં જ આખી પૃથ્વી આવી ગઈ. હજી તો 2 બાકી. અને બીજું ડગલું ગયું સીધું જ બ્રહ્મલોકમાં. સ્વર્ગનું રાજ્ય ભગવાને પોતાના નામે કર્યું. 2 ડગલામાં જ બધું આવી ગયું. હવે આ ત્રીજો પગ મૂકવો ક્યાં? અને ભગવાને બલિરાજાને એટલું કીધું કે બલિ, હા, બે ડગલામાં જ બધું આવી ગયું, ત્રીજો પગ ક્યાં મૂકવું મને કે? પ્રભુ ક્યાંય જગ્યા નથી.
જો બલિરાજા ક્યાંય જગ્યા નથી અને નિયમ એવો છે દાન દેનાર વ્યક્તિ જેટલું દાન દીધું હોય એટલું દાન પૂરું ન કરી શકે તો એને નરકમાં જવું પડે. બલિરાજાને ભગવાને કીધું કે બલિ નરકમાં જવું પડશે હો, પણ આ તો કાંઈ જેવો તેવો માણસ થોડો ગાજો જાય હો બલિરાજા. શું કીધું ખબર? પ્રભુ હવે કદાચ નરકમાં જવું પડે તો મને વાંધો નથી, કારણ દુનિયાનો દાતારાજ મારા આંગણે ભિક્ષુક બનીને આવ્યો. બાપ ક્યાંય જગ્યા નથી. વિષ્ણુ વિરાટ થઈ ઉભા રહ્યા રે, વિષ્ણુ વિરાટ થઈ ઉભા રહ્યા રે, વિષ્ણુ વિરાટ થઈ ઉભા રહ્યા રે, વિષ્ણુ વિરાટ થઈ ઉભા રહ્યા. અને એ જ વખતે બલિરાજાએ કીધું પ્રભુ એક કામ કરો, ક્યાંય જગ્યા નથી ને? ભગવાન કે નહીં. બલિરાજાએ કીધું ત્રીજું પગલું છે ને મારી માથે મૂકી, અને ભગવાને ત્રીજું પગ બલિરાજાના મસ્તકની ઉપર મૂકી અને બલિરાજાને છઠ્ઠા પાતાળ સૂતલની અંદર પહોંચાડી. બલીને પહોંચાડ્યા પતાળ મારા વાલા, બલીને પહોંચાડ્યા પતાળ મારા વાલા. વિષ્ણુ હો હો વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. છઠ્ઠા પાતાળ સૂતલની અંદર બલિરાજા આવ્યા છે અને ભગવાન પ્રસન્ન થયા હો બલિની ઉપર. બલિરાજાને કીધું કે માગો શું આપું, પણ હવે તો બલિરાજા કે મારો વારો આવ્યો, હવે હું કઈ ઓછો ઉતરી. બલિરાજા કે પ્રભુ હવે કઈ દેવું હોય ને તો મારા ચોકીદાર તરીકે રહ્યો આવ્યો. અને રહ્યા હો ભગવાન. અને એમાં એક દી લક્ષ્મીજીને વિચાર આવ્યો કે આ ગયા છે કેદુ ના, હજી ઘેરે પાછા આવવાની ક્યાં અટવાણા હશે. અને લક્ષ્મીજી બરાબર ભગવાનને ગોતવા માટે આવે. એમાં છઠ્ઠા પાતાળ સૂતળની અંદર આવ્યા, પણ ભગવાન તો ચોકીદારના સ્વરૂપમાં છે ત્યાં દરવાજે, એટલે ભગવાન ઓળખી ગયા સામે લક્ષ્મીજી આવે, પણ ભગવાન કે કઈ બોલવું નથી. લક્ષ્મીજી ભગવાનની પાસે આવ્યા ને લક્ષ્મીજીએ ભગવાનને એટલું કીધું કે આ કે નારાયણ છે જોયા? એને જ ખબર નથી આ ચોકીદાર જ નારાયણ છે. ભગવાને ચોકીદારના સ્વરૂપમાં એટલું કીધું ખબર નહીં, ક્યાંક અંદર તપાસ કરો. ઈ કે લક્ષ્મીજી આવ્યા છે બલિરાજાની પાસે. બલિરાજાને કીધું બલિરાજા નારાયણ આવ્યા હતા ને શું થયું? બલિરાજા કે ત્યાં બાર જ છે, તમે જોયા નહીં? હવે બાર તો તારો ઓલો ચોકીદાર બેઠો. ઈ કે અરે દેવી ચોકીદાર નથી, નારાયણ છે. અરે શું વાત કરો તમે? અને પછી તો કથા એવી છે કે રક્ષાબંધનનો દિવસ અને લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી. રાખડી બાંધી એટલે બહેનોને કંઈક આપવું તો પડે ભાઈ. એટલે બલિરાજાએ પૂછ્યું માગો શું આપું? લક્ષ્મીજીને જોતું તું ઈ જ લેવાનું હતું. કીધું તારો ચોકીદાર દઈ દે એટલે હું છૂટી થાવ. અને સ્વયં લક્ષ્મી અને નારાયણ પોતાના ધામની અંદર ભગવાને 3 ડગલા પૃથ્વી લીધી. એ તન મન અને ધનનું પ્રતીક છે. ત્યાં અષ્ટમ સ્કંદનું પુષ્પ ભગવાનને અર્પણ કરી 8મા સ્કંદના અંતની અંદર મત્સ્ય અવતારનું એક વર્ણન બતાવ્યું છે. આવો 9મા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. ગુરવર્થે વ્યક્તરાજ્યો વ્યચરદનુવનમ પદભ્યામ પ્રિયાય પાણી સ્પર્શાક્ષમાભ્યામ અજિત પથ્થરુજોયો હરીન્દ્રાનુમહ્યહં રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામતુલ્યં શ્રી રામ નામ વરાનને. 9મો સ્કંદ એ ઈશાનું કથા છે. ઈશાનું કથા એટલે ભગવાનના ભક્તોની કથા છે.
પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે કે મહારાજ આપે ભગવત ચરિત્ર મને બતાવ્યા, હવે મને ભગવાનના ભક્તોની કથા બતાવો. અને એ વખતે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૃષઘ્નની કથા બતાવે છે. મનુ મહારાજના એક પુત્રનું નામ છે પૃષઘ્ન. ગાયોની સેવા કરે, ખૂબ સેવા કરે છે. અને એમાં એક દિવસ રાત્રિનો સમય ને પૃષઘ્નની જે ગૌશાળા હતી ને, ગૌશાળાની અંદર એક વાઘ આવ્યો છે. પેલા પૃષઘ્નને સમાચાર મળ્યા ગૌશાળામાં વાઘ આવ્યો. એટલે પૃષઘ્ન પોતાના ઘરની અંદરથી તલવાર લઈ અને ગાયને બચાવવા માટે દોડ્યો છે. પણ જેવો ગૌશાળાની અંદર જઈને પૃષઘ્નએ તલવારનો ઘા કર્યો ને, તો વાઘનો કાલી કાન કપાણો અને એક ગાયનું મસ્તક કપાઈ ગયું. પૃષઘ્નથી અજાણતા ગૌ હત્યા થઈ. હવે શું કરવું ભાઈ? અને એ વખતે પોતાના સદગુરુએ પૃષઘ્નને એટલું કીધું કે ભાઈ તારાથી ભલે અજાણતા ગૌ હત્યા થઈ, છતાં પણ તને આ રાજ્યનો અધિકાર નથી, જા તું રાજ્ય છોડી નીકળી જાય. પણ પોતાના ગુરુની ઉપર એટલું બધું વચનની અંદર એટલા બધા શ્રદ્ધા અને વિશ્વાસ હતા. અને એ જ વખતે પૃષઘ્ન પોતાનું રાજ્ય છોડી નીકળી ગયા છે. એમાં એક દિવસનો સમય અને પૃષઘ્ન રાજ્ય છોડી નીકળી ગયા. અજાણતા ગૌ હત્યા થઈ, છતાં સતત એમણે ભગવાનનું ચિંતન અને મનન શરૂ રાખ્યું ને, એના દ્વારા પૃષઘ્ન પ્રભુના સન્મુખ થયો છે. સ્વયં ભગવાને દર્શન આપ્યા. પૃષઘ્નએ માફી માંગી. પ્રભુએ કીધું કે હું જાણું છું તારાથી અજાણતા ગૌ હત્યા થઈ છે. અને પૃષઘ્નને ગૌ હત્યાની અંદરથી મુક્ત કર્યા છે. શરિયાતી રાજાની કથા બતાવી છે. શરિયાતી રાજાને સુકન્યા નામે દીકરી છે. એક દિવસનો સમય પેલી સુકન્યા પોતાના બેનપણીઓની સાથે વનની અંદર ઘૂમવા ગઈ ને, એમાં એક રાફડો જોયો. હકીકતમાં એ રાફડો શું છે? એ જગ્યા ઉપર ચમન ઋષિ વર્ષોથી તપ કરે છે, ત્યાં રાફડો થઈ ગયો. પેલી સુકન્યાને થયું કે આ શું હશે ને, એમાં એક સૂળ ભરાયું અને લોહી વહેવા લાગ્યું. ઘરે આવીને પોતાના પિતાજીને વાત કરી. સુકન્યા શરિયાતી રાજા બે જોવા આવ્યા. શરિયાતી રાજાએ કીધું કે બેટા રાફડો નથી, અહીંયા તો ચમન ઋષિ વર્ષોથી તપ કરે જગ્યા છે. પછી તો કથા એવી છે કે શરિયાતી રાજાએ ચમન ઋષિની માફી માંગી, પણ પ્રાયશ્ચિત કરવા માટે થઈ અને શરિયાતી રાજાએ ચવન ઋષિને એટલું કીધું કે મારી દીકરીએ શૂળ ભરાવી, તમારી આંખો તો વહી ગઈ, હવે તમે છે ને એક કામ કરો, તમારી સેવા માટે મારી દીકરીના લગ્ન કરાવી આપો છો. હવે ક્યાં સુકન્યા અને ક્યાં ચવન ઋષિ? પણ છતાં સુકન્યાએ 1 મિનિટનો વિચાર કર્યા વગર ચવન ઋષિની સાથે લગ્ન કર્યા છે. વર્ષો થયા. એક દિવસ શરિયાતી રાજાને વિચાર આવ્યો કે લગ્ન પછી દીકરીને ત્યાં ગયો નથી આટો મારવા, લાવ તપાસ કરું. અને ગયા તો પોતાની દીકરી સુકન્યા એક યુવાન પુરુષની સાથે બેઠી છે. શરિયાતી રાજા વિચાર કરે, દીકરી પાસે જઈને કીધું બેટા તારા લગ્ન થયા, તું કોઈ યુવાન પુરુષની સાથે બેઠી? શરિયાતી રાજાની દીકરી સુકન્યા એટલું કીધું, પિતાજી એ યુવાન પુરુષ બીજા કોઈ નહીં, પણ તમે જેના મારી સાથે લગ્ન કરાવ્યા ને એ ચવન ઋષિ. પણ બેટા એ તો વૃદ્ધ હતા. પિતાજી હું ઈ જ કહેવા માંગુ છું કે મારી ભક્તિ અને અશ્વિની કુમારોના યજ્ઞ ભાગથી એને યૌવન મળ્યું છે, યુવાની પ્રાપ્ત થઈ છે. અને એ જ વખતે શરિયાતી રાજા ખૂબ પ્રસન્ન થયા છે. શરિયાતી રાજાની કથા બતાવી, નાભાગની કથા બતાવી છે. મનુ મહારાજના
એક પુત્રનું છે નામ છે નાભાગ. નભગના પુત્ર એ માટે એનું નામ નાભાગ. નાભાગ ગુરુના ઘરે અથવા તો આશ્રમ કયો તો આશ્રમે વિદ્યાભ્યાસ માટે વેદાધ્યયન માટે ગયા છે. અને એમાં તમામ ભાઈઓએ નાભાગના જે બીજા ભાઈ હતા ને એ તમામ ભાઈઓએ પોતાના પિતાજીની મિલકતના ભાગલા પાડી. નાભાગની માટે કઈ ન રાખ્યું. બધા ભાઈઓ અંદરો અંદર ચર્ચા કરી કે ભાઈ એનું જે થાય તે એના ભાગમાં એક કામ કરો, પિતાજીને રાખી દો. આપણે ભાગલા પાડી લો, જે સરખે ભાગે આવી વેચી દો. નાભાગ આવ્યા છે ગુરુ ગૃહેથી. ખબર પડી ભાઈઓએ સંપત્તિના ભાગલા પાડ્યા. પૂછ્યું કે મારા માટે શું રાખ્યું? અને ભાઈઓએ કીધું કે તારા માટે પિતાજી છે. પણ આ તો પિતૃ ભક્ત છે નાભાગ. નાભાગે એટલું કીધું કે ભાઈ તમે મારા ઉપર ખૂબ અનુગ્રહ કર્યો, મને જે ભાગ મળ્યો ને એવો તો તમને પણ કોઈને નથી મળ્યો. પોતાના પિતાજીના ચરણોમાં પડીને એટલું કીધું કે પિતાજી હું તમારી ખૂબ સેવા કરીશ. અને આપણી કથા એવું બતાવે છે કે નાભાગે એટલી બધી સેવા પોતાના પિતાજીની કરીને એટલે પોતાના પિતાજી પ્રસન્ન થયા અને નાભાગને આશીર્વાદ આપ્યા કે જા બેટા હું તને આશીર્વાદ આપું, તું ક્યારેય જીવનમાં દુખી નહીં થા. અને ભગવાન શિવે નાભાગની પિતૃભોક્તિ જોઈને પ્રસન્ન થયા ને અને શિવની કૃપાથી એ નાભાગને ત્યાં સોનાના વાસણ થયા છે. દીકરા હોય તો નાભાગ જેવા. પણ આજના છોકરા વાત ન પૂછો તમે. મા બાપ કરતા છોકરા હોશિયાર હોય. હમણાં એક છોકરાએ પપ્પાને પૂછ્યું કે પપ્પા તમારા માથામાં 4